તો સાબરકાંઠાથી મહત્વના સમાચાર કહી શકાય. સાબરકાંઠામાં અકસ્માતની ઘટના બની છે. તે સાબરકાંઠામાં અકસ્માતમાં 7 લોકોના નિપજ્યા છે મોત. તો મહત્વના સમાચાર સાબરકાંઠા હિંમતનગરમાં સર્જાયો છે ગમખ્વાર અકસ્માત. ત્યારે મોડાસા કડવા પાટીદાર સમાજની વાડી સામે બની છે આ ઘટના. ત્યારે પૂર ઝડપે આવતી કાર ટ્રેલર પાછળ અથડાતા 7 લોકોના નિપજ્યા છે મોત. ત્યારે આ ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિની હાલત હજી ગંભીર છે. ત્યારે શામળાજી દર્શન કરી અમદાવાદ પરત જઈ રહ્યા હતા ત્યારે ટ્રેલર સાથે ધડાકાભેર કાર અથડાતા કારનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો. ત્યારે મૃત્યુ પામનાર તમામ લોકો અમદાવાદના હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે અમદાવાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. ફાયરના જવાનોએ પણ કટર વડે કારનું પતરું કાપીને લાશોને બહાર કાઢી છે. મહત્વના સમાચાર કહી શકાય સાબરકાંઠાથી. સાબરકાંઠાના હિંમતનગરમાં સર્જાયો છે ગમખ્વાર અકસ્માત, જેમાં મોડાસા કડવા પાટીદાર સમાજની વાડી સામે બની છે આ ઘટના. ત્યારે પૂર ઝડપે આવતી કાર ટ્રેલર પાછળ ધડાકાભેર અથડાતા 7 લોકોના મોત નીપજ્યા છે. ત્યારે આ અકસ્માતમાં એક વ્યક્તિની હાલત હજી ગંભીર છે. ત્યારે શામળાજી દર્શન કરી અમદાવાદ પરત જઈ રહ્યા હતા આ લોકો ત્યારે ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા કારનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો. તે મૃત્યુ પામનાર તમામ લોકો અમદાવાદના હોવાનું જાણવા મળ્યું છે. જોકે ફાયરના જવાનોએ કટરથી કારનું પતરું કાપી લાશોને બહાર કાઢ્યું છે.